હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કાચી કેરી આવે ત્યાંથી સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં 15 થી 20 વખત હું આ ચટણી બનાવું છું, છતાં મારું મન નથી ભરાતું, એટલી પસંદ છે મને. અને જો એક વખત તમે ટ્રાય કરી લીધી તો તમારી પણ એટલી જ ફેવરિટ બની જશે. સ્વાદ તો તીખો, ચટપટો, ખાટો, મીઠો છે જ, પણ ખાલી સુગંધથી પણ મન ખુશ થઈ જશે. સાચે કહેવા ખાતર નહીં, એટલી ટેસ્ટી બને છે કે એક વખત જો ટ્રાય કરી જોશો તો કહેશો કિંજલ શું ચટણીની રેસીપી આપી છે. તો ગરમા ગરમ પરાઠા સાથે આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આવી જે ખાટી વેરાયટીની થોડી કેરી આવે છે ને, એ કેરી લેવાની છે. બને ત્યાં સુધી ખાટી કેરી હોય એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. એનાથી આપણું ચટણી છે એ ખૂબ જ ખાટી મીઠી બનશે. તો જો અહીંયા કેરી છે એને આપણે સરસ એવી ધોઈ અને સુકાવી લીધી, અને હવે આપણે એની ઉપરની જે છાલ છે તે હટાવી દેવાની છે. તો અહીંયા જોઈ શકો છો કેરી છે એકદમ સરસ એવી કાચી છે, પણ થોડી પાકી કેરી હશે એનાથી પણ આ ચટણી આરામથી બની જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. તો કેરીની સિઝન પૂરી થાય એ પહેલાં ચોક્કસ આ ચટણી બનાવી જોજો, નહીતર આખું વર્ષ પછી આ ચટકારેદાર જાયકેદાર ચટણી ખાવા માટે રાહ જોવી પડશે. તો અહીંયા જોઈ શકો છો આપણે આખી કેરીની છાલ હટાવી લીધી, અને અહીંયા મોટી કેરી છે તો મેં એક જ કેરી લીધી છે, કારણ કે આ એક મોટી કેરી છે તો એકમાંથી પણ ઘણી બધી ચટણી બની જશે. અહીંયા આપણે જોઈ શકો છો આ રીતે કેરીના મોટા મોટા ટુકડા કરી લેવાના છે. તો આખી કેરીને એ જ રીતે આપણે મોટા મોટા ટુકડા કરી રેડી કરીએ છીએ. ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો અહીંયા કેરી છે એના બધી કેરીના મેં ટુકડા કરી રેડી કરી લીધું. સાથે લસણ આપણે ફોલી અને રાખેલું છે એના પણ એકદમ બારીક ટુકડા આપણે કરી લીધેલા છે. લસણને ખાંડવાનું નથી, એના બારીક ટુકડા જ કરવાના છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી, અને કડાઈમાં માત્ર 1 ચમચી જેટલું જ આપણે તેલ લેવાનું છે. તેલ છે એ વધારે નથી લેવાનું. અત્યારે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈએ, 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ, સાથે 1 થી 1.5 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. જીરું છે એ થોડું ચડિયાતું રાખવાનું છે, અને 1/2 થી 1/4 ચમચી જેટલા મેથી દાણા એડ કરી દઈએ. આ બધા મસાલા છે એને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી સરસ એવા સંતળાવા દેવાના છે. આ મસાલા છે બધા સરસ એવા સંતળાઈ જવા જોઈએ, બિલકુલ દાજી ન જવા જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો જો હલકો એવો મસાલાનો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં તીખાસ માટે સૂકા મરચા લીધા છે 10 થી 12 જેટલા. તમારે જેટલી ચટણી તીખી બનાવી છે એ પ્રમાણે સૂકા મરચા લેવાના છે, અને તમે અહીંયા મોડી વેરાયટીના જે સૂકા મરચા આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મારી પાસે એ મરચા અત્યારે અવેલેબલ નહોતા એટલે મેં તીખા મરચા લીધેલા છે. સાથે અહીંયા 10 થી 12 જેટલા લીમડાના પાન એડ કરી દઈએ. ભૂલવાનું નથી બિલકુલ, એની ફ્લેવર આમાં ખૂબ જ સરસ એવી આવે છે. તો ચોક્કસથી લીમડાના પાન આપણે એડ કરવાના છે. હવે આ બધી વસ્તુ સાથે મરચાં અને લીમડાના પાન છે એને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે. પણ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીતર મસાલા બળી જશે. એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આ બધી વસ્તુ શેકાશે એટલે એકદમ સરસ એવી સુગંધ આવવાની છે. તો ચાલો બધું શેકાઈ ગયું તો એને સાઈડમાં રાખી અને હલકું એવું ઠંડુ કરી લઈએ. તો થોડી જ વારમાં આ બધા મસાલા છે સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો એક મિક્સર જારમાં આપણે એને પલટાવી લેવાના છે. તો જો આ મસાલા છે તમે જોઈ શકો છો, હું નજીકથી પણ તમને બતાવું છું, બિલકુલ બળ્યા નથી, બસ એ શેકાય અને એનો કલર ચેન્જ થયેલો છે. તો ચાલો બધા મસાલા છે એ મિક્સર જારમાં લઈ લીધા, અને સાથે જ આપણે જે કેરીના ટુકડા કરીને રાખ્યા છે એ પણ આપણે સેમ જ મિક્સર જારમાં લઈ લેવાના છે. અલગ અલગથી આપણે પીસવાની કોઈ જરૂર નથી રહેતી. જો તમે વધારે ક્વોન્ટિટીમાં ચટણી બનાવતા હોય તો તમે અહીંયા 2 બેચમાં આને પીસી શકો છો. આ ચટણીને તમે સ્ટોર કરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી કે એનાથી થોડું વધારે પણ સાચવી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો અહીંયા જોઈ શકો છો બધી વસ્તુના નાના ટુકડા સમજ આવે ને એ રીતનું આપણે આને પીસવાનું છે. મતલબ કે પલ્સ મોડ ઉપર આપણે આને પીસશું એટલે કેરીના પણ એકદમ બારીક ટુકડા થઈ જશે, અને સાથે જે મસાલા લીધા છે એના પણ એકદમ સરસ એવા બારીક ટુકડા થઈ જશે. તો આવું ટેક્સચર જો આવશે તો ચટણી ખાવાની થોડી વધારે મજા આવશે. તો સાવ આપણે એની પેસ્ટ નથી બનાવવાની. હવે પાછી સેમ કડાઈ લઈ લીધી, એમાં એક મોટો ચમચો તેલમાં 1/2 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ.
રાઈ આપણે શરૂઆતમાં પણ એડ કરી હતી એટલે અત્યારે થોડી ઓછી એડ કરશું. સાથે અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ. આ બધા મસાલા સરસ એવા થાય એટલે આપણે એમાં બારીક કટ કરેલું લસણ એડ કરી દઈએ. જો લસણ તમે નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. અને એકદમ બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. મીઠા લીમડાના પાન છે એને બારીક કરીને જ એડ કરશું, જેથી કરીને ખાતી વખતે એ ચાવવામાં આવે ત્યારે એની સરસ એવી ફ્લેવર આપને મળી રહે. નહીતર આખા પાન એડ કરી દઈશું તો બધા બહાર કાઢી નાખતા હોય છે. હવે અહીંયા પીસેલી ચટણી એડ કરી દઈએ અને ચટણીને આપણે સરસ એવું મિક્સ કરી દઈએ. હજુ આ ચટણીમાં એક મસાલો આપણે એવો એડ કરશું જેનાથી આ ચટણીની સુગંધ એટલી જોરદાર આવશે ને તમને આમ પાપડની યાદ આવી જશે. તો જો અહીંયા જોઈ શકો છો ચટણીને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ સરસ એવી આવી રીતે ફેરવતા રહી અને થવા દેવાની છે. તો ચાલો ચટણી છે આપણી થોડી વાર સંતળાય છે તો આપણે એમાં હવે બાકીના મસાલા એડ કરીએ. તો મસાલામાં વધારે કોઈ મસાલા નથી. આપણે એક નાની ચમચી ભરી અને સંચળ પાવડર એડ કરવાનો છે. ચોક્કસથી સંચળ પાવડર એડ કરજો, એની ફ્લેવર એકદમ જોરદાર આવે છે. અને જેવો સંચળ પાવડર એડ કરશો એની સુગંધ આવશે ને કે તમને મોઢામાં પાણી આવી જશે. સાથે થોડું નોર્મલ મીઠું પણ એડ કરી દીધું અને સરસ એવું આપણે એને મિક્સ કરી દીધું. તો અહીંયા જોઈ શકો છો ચટણીનો કલર પણ હવે સરસ એવો આવી ગયો છે. તો કેરી છે આપણે ખાટી લીધી હતી અને ખૂબ પ્રમાણમાં કેરી લીધી હતી. તો આપણે અહીંયા ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ગોળ એડ કરવાનો છે. ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા નોર્મલ જે આપણા ઘરની ચમચી હોય છે એ 1 ચમચી ભરી અને મેં ગોળ એડ કરેલો છે. અહીંયા નોર્મલ થોડી ચટણી છે ખાટી રહેશે એટલો ગોળ મેં એડ કરેલો છે. જો તમારે ખાટી મીઠી ચટણી જોઈતી હોય તો ગોળનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે. જેવો ગોળ એડ કરશું અને ગોળ પીગળશે ચટણી સરસ એવી આવી ઢીલી થઈ જશે. અને જોઈ શકો છો અહીંયા ચટણીનો કલર અને એનું ટેક્સચર એકદમ જોરદાર આવી ગયું છે. અને અત્યારે કિચનમાં એટલી સરસ એવી સુગંધ આવે છે કે મોઢામાં પાણી આવી જાય છે. તો અહીંયા આપણે ફરી પાછું એક વખત સરસ એવું મિક્સ કરી દઈએ અને આ ચટણીને પરાઠા સાથે, પૂરી સાથે, રોટલા, ભાખરી કે પછી પ્લેન દાળ ભાત સાથે પણ ખાવાની એટલી જ મજા આવે છે. તો ગરમા ગરમ ચટણી રેડી છે. ચટણીને ઠંડી કરી અને તમે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં તમે આને સ્ટોર કરી શકો છો. તો ચાલો ચટણી તો આપણી રેડી થઈ ગઈ તો એને સાઈડમાં રાખી દઈએ અને સાથે ગરમા ગરમ ક્રિસ્પી કુરકુરા ખાવા માટેના પરાઠા બનાવી લઈએ. પર્સનલી મને આ ચટણી સાથે પરાઠા ખૂબ જ પસંદ છે. અને જો ચટણીનો લુક પણ હું તમને થોડો નજીકથી બતાવી દઉં. તો જો બધા મસાલાના દાણા છે સમજ આવે છે, સાથે કેરીના ટુકડા પણ સમજ આવે છે અને એ રીતનું આપણે એનું ટેક્સચર રાખેલું છે ને કે જોરદાર આની ફ્લેવર આવવાની છે. તો ચાલો પરાઠા પણ શેકી લઈએ સાથે. તો એના માટે આપણે પરાઠા પહેલેથી જ મળીને રેડી રાખ્યા હતા. તો આપણે અહીંયા પરાઠાને પણ ગરમ ગરમ શેકી લઈએ. તો જોઈ શકો છો પરાઠા છે એ નોર્મલ આપણે બધા જે રીતે શેકીએ છીએ એ જ રીતે શેકવાના છે. અને ઘણા લોકોના પરાઠા છે એ ક્રિસ્પી નથી થતા, એની ઉપર કલર નથી આવતો. એનું કારણ એ છે કે પહેલેથી જ તેલ એડ કરી દેતા હોય છે. પણ જો આવી રીતે પાછળથી તેલ એડ કરશું અને આ ગેસની ફ્લેમ હાઈ રાખી તેલ એડ કર્યા પછી શેકશું તો જો આ પરાઠાનો કલર છે એકદમ જોરદાર આવશે અને સાથે પરાઠા એકદમ ક્રિસ્પી બનશે કે તમે એને જેમ તેલમાં તળ્યા હોય. તો આ રીતે પરાઠા ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવા બને છે. આમ તો નોર્મલી બધાની ઘરે આવી જ રીતે પરાઠા બનતા હોય છે, છતાં જે લોકોને નથી ખબર એ માટે મેં જણાવી દીધું. તો જો અહીંયા પરાઠા પણ રેડી છે, સાથે આપણી ચટણી પણ રેડી છે. આ પરાઠા અને ચટણીનું કોમ્બિનેશન બને છે ને એ ખૂબ જ જોરદાર છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો